नमस्कार विद्यार्थी मित्रों। एंग्लो उर्दू हाई स्कूल सूरत, विषय शिक्षक राठौड़ भूपेन सिंह। वाला विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 વિષય ગુજરાતી ગદ્ય 6 લોહીની સગાઈનો અભ્યાસ કરીશું। અગાઉના વિડીયોમાં ભાગ 1માં આપણે સર્જક પરિચય તેમજ ગદ્ય સારાંશનો અભ્યાસ કર્યો હતો। થોડું પુનરાવર્તન કરી લઈએ। ગદ્ય 6 લોહીની સગાઈ ના લેખક ઈશ્વર પેટલીકર। ગદ્યનો સાહિત્ય પ્રકાર નવલિકા ટૂંકી વાર્તા છે। લોહીની સગાઈ પાઠ લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે। ગુજરાતી શ્રેષ્ઠ વાર્તાઓમાંથી આ નવલિકા અહીં લેવામાં આવી છે। ગદ્ય સારાંશમાં જોઈએ તો લોહીની સગાઈ નવલિકામાં અમરત કાકીના માતૃત્વનું નિરૂપણ છે। વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમસીમાનું આલેખન છે। અમરત કાકીના સંતાનોમાં સૌથી નાની દીકરી મંગુ નાનપણથી ગાંડી છે। આથી અમરત કાકી પોતાનું માતૃવાત્સલ્ય સંપૂર્ણપણે મંગુ પર જ વરસાવે છે। એની સેવા ચાકરી, એને એક એક ક્ષણ પણ પોતાનાથી દૂર કરતા નથી, એ વાત અહીં રજૂ કરેલી છે। અને અંતે દવાખાનામાં મૂકવા તૈયાર થાય છે, પરંતુ મંગુ વગરનું જીવન એમને માટે અસહ્ય થઈ પડે છે। એમના મન પર એની એટલી ઘેરી અસર પડે છે કે પોતે જ ગાંડા થઈ જાય છે। વાર્તાના અંતમાં માતાની વેદનાની પરાકાષ્ઠા પણ દર્શાવી છે। આપણે ગદ્ય સારાંશ રૂપે આ વાતને સમજ્યા હતા। વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોહીની સગાઈ વાર્તાને કથાવસ્તુના મુદ્દાઓને લઈને આ ગદ્યને કથાવસ્તુને વિસ્તૃત રૂપે સમજીએ। ગદ્ય 6 લોહીની સગાઈ કથાવસ્તુના મુદ્દાઓને ધ્યાનમાં લઈ આપણે કથાવસ્તુને સમજીએ। સૌથી પહેલાં જોઈએ તો લોકો મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ આપે છે। મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરત કાકીને આપતા ત્યારે અમરત કાકીની આંખોમાં જળહળિયા આવી જતા। આંખોમાં જળહળિયા આવવા એટલા લાગણીવશ આંખો ભીની થવી। દરેકને એ એક જ જવાબ આપતા કે હું મા થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાઓને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરા પોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય। અમરત કાકી ગામના લોકોને ગાંડાના દવાખાનામાં મૂકી આપવાની સલાહ આપે છે ત્યારે એ વળતો જવાબ આપે છે કે દવાખાનું એ તો પાંજરાપોળ જેવું છે। પાંજરાપોળ એટલે અશક્ત ઘરડા ઢોરોને રાખવાનું સ્થાન। અમરત કાકીની આ ગ્રંથિ એટલે કે ગેરસમજ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં। જન્મની ગાંડી ને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા, લાડ લડાવતા, લોકો પ્રત્યક્ષ જોતા અને એમના વખાણ પણ કરતા। લોકો એક બાજુ દવાખાનામાં મૂકવાની સલાહ આપે છે તો બીજી બાજુ અમરત કાકીનો માતૃવાત્સલ્ય, મંગુ પ્રત્યેનો પ્રેમ જોઈને લોકો એમના વખાણ પણ કરતા અને કહેતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમરત કાકી જ ઉછેરી શકે। બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય, અને જીવતી હોય તો પણ આવું હુષ્ટપૃષ્ટ શરીર તો ન જ હોય, આવું ભરાવદાર શરીર ન હોય। આમ
અમૃત કાકી મંગુની સેવા ચાકરી કરતા. અમૃત કાકીને બીજા 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. કુલ 4 સંતાનો હતા, 2 દીકરા અને 2 દીકરી. એમાં સૌથી નાની દીકરી મંગુ. અમૃત કાકીને એ 3 સંતાનોને વિસરી ગયા હોય એમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતો. અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું, એટલે કે સૌથી વધારે વહાલ જો વરસાવતા હોય તો એ મંગુ પર, અને બાકીના સંતાનોને ભૂલી ગયા હોય એવું લાગતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. દીકરા દીકરીના બાળકો આવતા, ઘર આખું ભરેલું છે, બાળકોનો શોર બકોર છે, છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખ પદુડા થઈ જતા નહીં. હરખ પદુડા એટલે આનંદથી ગાંડા ગેલા ન થયો. ભાગ્યે જ બાળકોને તેડતા, રમાડતા કે લાડ કરતા. એનું કારણ અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતા હતા. એમને જ મંગુને જ સેવા ચાકરી વહાલ વરસાવતા હતા. આ વર્તન જોઈને દીકરાઓને કાંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ. અમૃત કાકીની દીકરાઓની જે પત્ની છે એ એમના પતિને ફરિયાદ કરતી અમૃત કાકી વિશે. દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરતા નથી. શું ફરિયાદ કરતા? કે દીકરાના બાળકો એમને દીઠા જોવા ગમતા નથી, ગાંડા હીરાને છાતીએથી અળગો કરતા નથી. આમ વહુઓ પોતાના પતિ આગળ ફરિયાદ કરતા. જ્યારે દીકરી પણ અમૃત કાકીને મોંએ સંભળાવી દેતી. અમૃત કાકીને દીકરી અમૃત કાકીને મોંથી કહેતી કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરે જાડો પેશાબ ક્યાંય કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે. તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એ ભાન ન આવે? એ મૂંગી છે, કંઈ બહેરી નથી. આપણું કાને ન ધરે, ધ્યાનમાં ન લે. ભૂલ કરે તો 2 લપડાક છોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે. આમ દીકરી અમૃત કાકીને સંભળાવી દેતી. દીકરી આગળ અમૃત કાકી કશું બોલે નહીં, પણ અમૃત કાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું. અમૃત કાકીની મોટી દીકરી એ માને આ રીતે બોલે છે, પરંતુ એ સમયે એનું પણ હૈયું ભરાઈ આવતું. પરંતુ કઠણ કાળજું કરીને મક્કમ હૃદયે મનમાં જે ડૂમો છે, મનમાં જે મૂંઝવણ છે એ કહી દેતી. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આડપંપાળ નહીં કરે, અને એ મંગુ દુઃખી થઈ જશે. સહજ અટકીને ધીમે સાદે એ કહેતી, દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન તો આવશે ને. આમ દીકરી અમૃત કાકીને સંભળાવે છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે, અને ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. અમૃત કાકીને દીકરી કહે છે કે એને દવાખાને મૂકવાથી થોડું ઘણું તો ભાન આવશે, સમજશે, અને કદાચ ન ધ્યાન પર લઈ તો એ તમાચો છોડી દેવાનો. પણ અમૃત કાકી એ કરી શકે એમ નહોતું. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. લોકો થોડી સલાહ આપતા પણ પરાયા છે,
લોકો આગળ કશું કહેતા નહીં, પણ દીકરીએ જે ન કહેવાનું એ બધું જ કહી નાખ્યું. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. દીકરી અમૃત કાકીને કહે છે કે પાંજરાપોળ જેવું હશે એવું, પણ મંગુ મરી ગઈ તો એના અને કુટુંબનો છુટકારો થશે. આ સમયે અમૃત કાકીની વેદના અસહ્ય થઈ પડે છે. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય, સુખ સાહેબીમાં સર્વ હોય, અને હું માં થતી જાઉં એનો કંઈ અર્થ નથી. ત્યારે દીકરીને અમૃત કાકી આ જવાબ આપે છે કે બધા આનંદમાં છે, મોજ મસ્તીમાં છે, સુખ સાહેબીમાં જીવે છે, દીકરાઓ કમાય છે, અને હું માં થાઉં એનો કોઈ અર્થ નથી. મંગુની સાચીમાં કઈ રીતે બની રહું? ત્યારે અમૃત કાકી કહે છે કે મંગુની સાચીમાં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એ બધા સુખી હોય અને ત્યારે માં બનવું. માને પોતાના બાળકો માટેની દરેક મૂંઝવણ, દરેક સમસ્યા જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી એ માં ન કહેવાય. અને એટલા માટે જ અમૃત કાકી કહે છે કે મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર નહોતા. ગમે એ થાય, અમૃત કાકી મંગુને ગાંડાના દવાખાનામાં નાખવા તૈયાર નહોતા. દીકરાઓ માના સ્વભાવને સમજી ગયા હતા, એટલે કોઈક વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો. વસવસો એટલે અફસોસ કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડો પેશાબને કપડાનું ભાન તો આવે. દીકરાઓને એક અફસોસ હતો, એક ઈચ્છા એવી હતી કે જો તાલીમ પામેલી નર્સ અને કોઈ ડૉક્ટરની દેખરેખ મંગુની કરે તો કદાચ મંગુ ઝાડો પેશાબ ક્યાં કરવાનું, કપડાનું ભાન એને આવી શકે. પરંતુ દીકરાઓ પાસે એટલી સારી સગવડ કરી શકાય એમ હતું નહીં, એટલે પોતે મૌન રહે છે, અમૃત કાકીને કશું કહેતા નથી. અમૃત કાકી દવાખાનાનો વિરોધ કરે છે, દીકરીની વાતને પણ મન પર લેતા નથી અને મંગુની સેવા ચાકરી કરતા રહે છે. અને પોતાની દીકરી ગાંડી છે છતાં પણ એક અપેક્ષા છે કે એ એક દિવસે તો સારી થઈ જ જશે. એટલે અનેકો ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વણનોતરીએ ઘેરે આવી પહોંચ્યા. લોકો જાણે છે કે અમૃત કાકી કોઈ પણ ભોગે મંગુને સારી કરવા માટે પ્રયત્ન કરશે, એટલે વણનોતરીએ આમંત્રણ આપ્યું ન હોય છતાં પણ અનેક એવા લોકો અમૃત કાકીને ઘેરે આવતા અને મંગુને સારી કરવા માટે શિલાજીત, હિંગ વેચનારા લોકો કોઈને કોઈ ઔષધિ રૂપે અમૃત કાકીને આપતા અને દવા જાણે છે તેવો દાવો કરતા અને અમૃત કાકીને માનતા કે 1000 ઉપચાર, અમૃત કાકી પણ એવું માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકે લાગી જાય. કે જે લોકો આવે એ દરેકને પાસેથી ઔષધિ દવાઓ લેતા, કારણ કે અમૃત કાકીને તો એક જ ઈચ્છા હતી કે 1000 ઉપચાર કરીએ તેમાંથી એકાદ કામ આવી જાય અને મંગુને સારું થઈ જાય. એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. ગમે હોય, જોશીઓ અને ભુવાઓ અવારનવાર એમને ત્યાં આવતા. એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માગસર મહિનામાં એની દશા બદલાશે, એટલે કે એ સારી થઈ જશે. માગસર મહિનામાં મંગુ સારી થઈ જશે એવું એક જોશીએ અમૃત કાકીને કહ્યું. એટલે ત્યારથી માગસર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો કે આવતા માગસર મહિનામાં મંગુ સાજી થઈ જશે, એની દશા બદલાઈ જશે. આ વાત અમૃત કાકીએ માની લીધી અને એટલે જ અમૃત કાકી માગસર મહિનો આવે એની રાહ જોઈને બેઠા. આરાધ્ય દેવ એટલે કે પૂજનીય બની ગયો, ઉપાસ. અને એ માગસર મહિને
તાકડે મંગુને 14 વર્ષ પૂરા થાય છે. એટલે કે આવતો માગસર મહિનો આવે છે ત્યારે મંગુને 14 વર્ષ પૂરા થાય છે. એક મા તરીકે અમૃત કાકી સપના જોવા લાગે છે, કલ્પના કરે છે કે કોઈ ડાહ્યું માણસ તે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમૃત કાકી ચડી ગયા. અનેક વિચારો આવવા લાગ્યા, કલ્પનાઓ કરવા લાગ્યા. શું વિચારે છે? કે અમૃત કાકી વિચારે છે કે 14મું ઉતરતા કમુને પરણાવેલી, ગામમાં એક કમુ નામની દીકરી હતી અને 14મું વર્ષ ઉતરતા એને પરણાવેલી, અને મંગુ ડાહી હોત તો આજે એને પણ વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગસર મહિનામાં એને મટી જાય મુઈ રૂપ તો એવું છે કે અમૃત કાકી વિચારે છે કે મંગુ જો આવતા માગસર મહિના સુધીમાં એના 14 વર્ષ પૂરા થાય છે, જો એ પણ સારી થઈ જાય તો એના પણ હું લગ્ન વિવાહ કરી દઉં. મુઈ એટલે વહાલ દર્શાવે છે. રૂપ તો એવું છે કે મૂર્તિને જોતા સુંદર દેખાય છે. માના માટે દરેક બાળકો સુંદર જ હોય છે. એટલે અમૃત કાકી પણ એવું વિચારે છે કે એ મૂર્તિ તો એને જોતા સમો હા પાડી દેશે, અને જાણે એને સારું થઈ ગયું હોય મંગુ એકદમ સાજી થઈ ગઈ હોય એવી રીતે અમૃત કાકી મંગુના લગ્નની યોજનાના વિચારમાં પડી જતા. અને એ દરમિયાન એક વખત એવું થયું કે ડાહ્યાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી, તેથી હરખાઈ ગયા. જાતે આપમેળે અમૃત કાકી જોઈ છે કે મંગુ જાતે જ એ પેશાબ કરવા ગઈ, અને દરેક આગળ આ વાત અમૃત કાકી કહેવા લાગ્યા. અને અમૃત કાકીને વિશ્વાસ થઈ ગયો કે પેલા જોશીએ જે વાત કીધી હતી એ સાચું પડશે. અને પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી આ જાણી અમૃત કાકીને આનંદ થયો. અને સાંભળનારને ગળે આ વાત ઉતરતી નહીં, કારણ કે આવી તો અનેક વાર મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી. આ સ્થિતિ જોઈને અમૃત કાકીની વાત લોકો ધ્યાન પર લેતા નહોતા. મંગુને ધૂને આવે ને એ ઊભી થઈ જતી, એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી ડાહ્યાની માફક ઊભી થઈ. અમૃત કાકી ખુશ થઈ ગયા. એકાદ ઘટના આવી પ્રસંગ બન્યો. મંગુ જાતે જ પેશાબ કરવા જાય છે અને તરત જ સમાણી એટલે કે તરત જ ડાહ્યાની જેમ સારી થઈ ગઈ હોય એમ ઊભી થઈ જાય છે. અને માગસર મહિનો આવી ગયો. માગસર મહિનો આવ્યો છતાં મંગુ ડાહી તો ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડો પેશાબનું ભાન ન રહ્યું. અમૃત કાકીને એથી દુઃખ તો થયું, સાથે એક સંતોષ પણ થયો. કેમ સંતોષ થયો? કારણ કે એ કુસુમ ડાહી ડમરી છોડી ગાંડી થવા આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય એમાં શી નવાય. કે મંગુ તો જન્મથી ગાંડી છે, જ્યારે આ કુસુમ તો ડાહી છે, ભણેલી છે, અને એ ગાંડી થઈ જાય એમાં શી વાત. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું, માઠું લાગ્યું. કારણ એની મા જીવતી હોત તો એને દવાખાનામાં મૂકવા ન દેત. મા વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય એવું દ્રશ્ય એમને કંપાવી ઉઠ્યું, ધ્રુજારી દીધું. સપનું જોઈએ છે કે મંગુને પણ એના ભાઈઓ દવાખાને મૂકી આવે. 1 મહિનો વીતે છે. કુસુમને સારો ફાયદો થયો એવા સમાચાર મળ્યા. એને બાંધી મૂકવી પડતી હતી તે હવે છૂટી ફરે છે. ઝાડો પેશાબ કરવાનું ભાન રહ્યું છે. ગાંડપણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસે ગાયા કરે છે એટલું જ. બીજા મહિનામાં મટી જશે એવું ડાક્ટરે કહ્યું. બીજે મહિને કુસુમને મટી ગયું. એકાદ મહિનો રહે તો એ સાજી થઈ જશે. ડૉક્ટરની સલાહથી 3 મહિના એને દવાખાનામાં રાખવામાં આવે છે અને એ 3 મહિના પછી ઘરે આવે છે સાજી થઈને. ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું છે અને સૌથી મોખરે અમૃત કાકી હતા. અમૃત કાકી સૌથી આગળ હતા અને એ કુસુમને પૂરેપૂરી ડાહેલી
ડાહી થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા મંડી ગયું. કાકી, તમે પણ મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મટશે, સારું થઈ જશે. અમૃત કાકીની જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. અને શું કર્યું? બીજે દિવસે કુસુમને પોતાને ઘેર બોલાવી. કુસુમ પાસેથી દવાખાનાની બધી હકીકત પૂછવા માંડ્યા. નર્સ વિશે, ડાક્ટર વિશે, અને ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી. એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા થવા બેઠી. કુસુમ પાસેથી બધી વિગતો મેળવે છે અને અમૃત કાકી એ દવાખાનામાં મૂકવા માટે વિચારે છે. અને આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે, મંગુના માટે અમૃત કાકી હજારો ઉપચાર કર્યા છે અને આજે હવે એક વધારે. આમ કહીને અમૃત કાકી પહેલીવાર પોતાનો નિર્ણય બદલે છે અને કયો નિર્ણય કરે છે? મંગુને દવાખાને મૂકી આવવું એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો અને માટે મોટા દીકરાને ઘેર આવી જવા પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધા ત્યારથી અમૃત કાકીની ઊંઘ ઉડી ગઈ. અમૃત કાકીએ મનથી નિર્ણય તો લીધો કે મંગુને દવાખાના મૂકી આવવું છે. દીકરાને પત્ર પણ લખી દીધો, પણ પોતે ઊંઘી શક્યા નહીં. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવવા લાગ્યો. અમૃત કાકીને હૃદય ઉપર ભાર લાગે છે. શાનો ભાર? કે પોતે હારી ગયા છે, મંગુની સેવા ચાકરી કરી કરીને થાકી ગયા છે અને એણે આ નિર્ણય લેવો પડ્યો એવું એ વિચારતા હતા. મંગુ મોટી થતી જતી હતી. અમૃત કાકીની વૃદ્ધાવસ્થા પણ વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એવી એમને ખબર હતી, કારણ કે બેમાંથી એકે વહુ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું નહોતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય, ફાવટ આવી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે. એક બાજુ અમૃત કાકીને પોતાના નિર્ણય ઉપર દુઃખ થાય છે કે હું હારી ગઈ મા તરીકે, કે મારે મંગુને દવાખાના મૂકવું પડે. બીજી બાજુ વિચારે છે કે કોઈ એની સેવા ચાકરી કરે એવું છે નહીં. વહુઓ તો હજુ સુધી આમંત્રણ આપ્યું ન હતું, આવી પણ નથી. તો હવે પોતાની વૃદ્ધાવસ્થા વધતી જાય છે, એની ચાકરી કોણ કરશે? અને એટલા માટે મનને મનાવે છે કે જો એને ફાવટ આવી જાય તો મરતી વખતે શાંતિ. એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું, એવો સંતોષ એમને મનમાં થાય છે. આ વિચાર વહેણ અનેક વિચારો અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહે છે કે મન સતત વિચારોના વમળમાં પરોવાયેલું છે અને આંખોમાંથી આંસુ વહેતા જાય છે અને એ આંખોના આંસુ પથારી પલળી જતી હતી. હૈયું પોકારી ઉઠતું હતું, ગમે તે બહાનું ભલે કાઢો, પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. અમૃત કાકીના મનમાં એક જ વિચાર આવતો હતો. ગમે એ બહાના કાઢે, મનને મનાવવાનો અમૃત કાકી પ્રયત્ન કરતા હતા, પણ અંદરથી અંતરાત્મા એક જ વાત પોકારતું હતું કે તમે એટલે કે અમૃત કાકી દીકરી મંગુથી થાક્યા છો. અને અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠ્યું, એક વાર નહીં ને 1000 વાર. બસ અમૃત કાકીને આ વાત કોરી ખાતી. અમૃત કાકીને થયું પોતે દીકરાને પત્રો લખ્યો ને મોટી ભૂલ કરી. એવી શું ઉતાવળ હતી કે શિયાળાની ધાડમાં અને એને દવાખાને ધકેલવી પડે? રાતમાં હું એ કેટલી વખત એને ઓઢાડું છું, ઘડીએ ઘડીએ એ કોણ ઓઢાડશે? અને પોતે ઉનાળામાં એને દવાખાનામાં મૂકવા જશું એવું વિચારે છે. પરંતુ દીકરો તો પત્ર મળતા એ મેજિસ્ટ્રેટ ન્યાયાધીશનો પત્રો લઈને વળતી ગાડીએ એ તો આવી જાય છે. એક અઠવાડિયામાં જ મંગુને
મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમૃત કાકીને ખાતરી થઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલવી વેઠ ઉતારવા માંગે છે. એવું ના હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે. અને મંગુને મૂકવા જવાનું હતું. એ રાત્રે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવી નહીં. અમૃત કાકીની મંગુને મૂકવા જતાં પહેલાં આગલી રાતની અમૃત કાકીની મનસ્થિતિ, અમૃત કાકી બિલકુલ ઊંઘ આવી નહોતી. સવારમાં એક વિચારે પણ આવ્યો કે પોતે સાથે ન જાત તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે ન જુએ ત્યાં સુધી એમને ચેન ન પડે. ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવી ઠલવાઈ ગયો. આંખોમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોંટી ગઈ અને કેમ કરી ઉગડતી ન. મંગુને નવા કપડાં પહેરાવી એ દવાખાને લઈ જવા માટે તૈયાર કરે છે. મંગુ તો આનંદમાં હતી. અમૃત કાકી સામે જોતા એ હસે પણ છે, પરંતુ એ તો અબૂધ હતી. અબૂધ દીકરીને જોઈને, અબૂધ એટલે ડાહ્યું ન હોય તેવું, એને ખબર જ નથી એ ક્યાં જઈ રહ્યું છે. અને અમૃત કાકીને એ વાતની ખબર હતી એટલે અમૃત કાકીનું હૈયું કકડ્યું ઉઠે છે. અને એક જ વિચાર આવે છે કે સગી માં પણ એની ના થઈ, સગી માં પણ એની ના થઈ. અમૃત કાકીનું અંતર કોરી ઉઠે છે. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયા ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને બહાર નીકળે છે અને ગાડામાં બેસીને એ દવાખાને મૂકવા માટે આગળ જાય છે. મંગુ ગાંડી છે એમ જાણતા બળદગાડામાં બેઠેલા મુસાફરો વિચારવા લાગ્યા કે મજાનો ખોરાક મળી ગયો. અને અમૃત કાકીને કહે છે કે આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમ નીર્યું એ બસ. અને બોલે છે, આ છોડીને માં નથી. અમૃત કાકી બાજુમાં હતા, સાંભળે છે અને એ ઘા અમૃત કાકીથી અસહ્ય થઈ પડ્યો. આંખમાં આંસુ આવી ગયા અને એમનો કંઠ રૂંધાઈ ગયો અને એમને મંગુને અંતે દવાખાને મૂકવા માટે જાય છે. વાલા વિદ્યાર્થી મિત્રો, કથા વસ્તુના બાકીના મુદ્દાઓને હવે પછી ભાગ 3માં આપણે સમજીશું. ભાગ 2માં આવતા કેટલાક શબ્દાર્થો જોઈ લઈએ. ગ્રંથિ એટલે ગેરસમજ, કજાત એટલે ખરાબ, શિલાજીત એટલે ઔષધિ, તરંગ એટલે વિચાર, અબૂધ એટલે ડાહ્યું ન હોય તેવું, આરાધ્ય પૂજનીય, ફસફસો અફસોસ, સમાણી તરત, કંપવું ધ્રુજવું, દમણિયું એટલે કાળું. કેટલાક રૂઢિપ્રયોગના અર્થો જોઈ લઈએ. આંખમાં ઝળહળિયા આવી જવા, આંખમાં આંસુ આવવા, હરખ પદુડા ન થવું, આનંદથી ગાંડા ગેલા ન થઈ જવું, હૈયું ભરાઈ આવવું, લાગણીવશ રડું થઈ જવું, મનનો ડૂમો કાઢી નાખવો, મનની મૂંઝવણ દૂર કરવી, બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો, અતિશય ચિંતાતુર થઈ જવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ, અશક્ત કે દુબળા ઢોરોને રાખવાનું ધર્મસ્થાન એટલે પાંજરાપોળ. વાલા વિદ્યાર્થી મિત્રો, ગદ્ય 6માં આપણે કથા વસ્તુના મુદ્દાઓને આધારે કથા વસ્તુની ચર્ચા સમજૂતી મેળવી. હવે પછી ભાગ 3માં બાકી રહેલા કથા વસ્તુના મુદ્દાઓને આધારે લોહીની સગાઈ ગદ્યમાં વાર્તાનો અંત તેમજ એના મુદ્દાઓને સમજૂતી મેળવીશું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આવજો. ફરી પાછા આપણે મળીશું ભાગ 3માં અને ગદ્યની વિસ્તૃત સમજૂતી મેળવીશું. તો આવજો.